ઉત્તર ગુજરાતનું એક એવું મંદિર જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. તો આજે હું તમને લઈને જઈ રહ્યો છું મહેસાણાના ફુવારા સર્કલ ઉપર આવેલું ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર. તો બન્યા રહો મારા બ્લોગમાં. આજે આપણે આવી ગયા છે મહેસાણા ઐતિહાસિક નગરીના એવા એક પ્રાચીન ઐતિહાસિક મંદિરમાં, જેનો ઇતિહાસ બહુ અનોખો છે. તમને આજે હું જણાવીશ કે આ જે ચમત્કારિક ગણપતિ મંદિર આવેલું છે ફુવારા સર્કલ મહેસાણામાં, એના ઇતિહાસ વિશે આપણે જાણીશું અને ગુરુજી સાથે વાતચીત કરીશું આનો ઇતિહાસ શું છે. તો તમે બનેલા રહો મારા બ્લોગની અંદર. તો તમારું હાર્દિક સ્વાગત કરું છું. આ મારો ફર્સ્ટ બ્લોગ છે, જેથી કરીને તમે સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ધન્યવાદ. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची उटी कुंकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती नुपुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ આશરે કેટલા વર્ષ જૂનું હશે મહારાજ? આ મંદિરનો ઇતિહાસ એવું છે કે 125 વર્ષ જૂની પરંપરા છે. નિરંજનદાસ ગુરુ અત્તરદાસ અહીંયા ભ્રમણ કરતા આવ્યા અને એમને મંદિર બનાવવાની સ્થાપના કરવાનું ચાલુ કર્યું. મંદિર બન્યું એ વખતે સયાજીરાવ ગાયકવાડ અહીં આગળ હયાત હતા, જીવતા હતા. અહીં આગળ રાજમહેલ પણ છે મહેસાણાની અંદર. રાજમહેલની પણ જ્યારે નવ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે ગણપતિ દાદાનું મંદિર પણ બનતું હતું. એ સમય દરમિયાન એમના ઈષ્ટદેવ મરાઠા સામ્રાજ્યના ઈષ્ટદેવ ગણપતિ દાદાનું મંદિર બનતું હોવાથી એમને ખુદને એમથી દાદાના મંદિર બને છે. તો રાજમહેલની સાથે સાથે ગણપતિ દાદાના મંદિરની અંદર પણ એમને સહયોગ આપ્યો. બીજા એના જે ધનવાન પુરુષો અથવા નગરશેઠ કહેવાય એવા લોકોએ પણ આગળ મંદિરની અંદર સહયોગ આપ્યો અને મંદિર સંપૂર્ણ તૈયાર કર્યું અને ઉદાસીન સંપ્રદાય ઉદાસીન ભેખને સમર્પણ કર્યું. બરાબર. તો મહારાજ આ તો બહુ પરંપરા બહુ જૂની છે. તો આપણે જે ગણપતિ મંદિર છે એમના જે ચમત્કારો છે, આપણે એવું સાંભળેલું છે કે ભાઈ વિદેશ માટે કોઈ જવા માટે ફાઇલ મૂકે છે તો એની ફાઇલ રિજેક્ટ થતી નથી. તો એના કેટલા એવા કેસો છે જે આપણે વિદેશ મોકલેલા છે? મહેસાણા ગણપતિ મંદિર સિદ્ધિવિનાયક જમણેશ્વરના ગણપતિ દાદા આટલા ઉત્તર ગુજરાતમાં એક જ છે. જે દાદરની અંદર સિદ્ધિવિનાયક દાદાની મૂર્તિ એના જેવી સેમ મૂર્તિ છે. બીજું મહેમદાબાદની અંદર સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર એ પણ આના જેવું છે. અને સયાજીરાવ ગાયકવાડના હસ્તકે જે સ્થાપના થયેલી હોય, રાજવી પરિવારના હસ્તકે એ પરંપરા અહીં બંધાયેલી છે. એ પરંપરા હાલ અકબંધ છે. દર વર્ષે ભગવાનને ભાદરવા સુદ ચોથના જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે, આવા દાદાના બેસણા હોય અને એની આગળ તમે પ્રાર્થના કરો, વિનંતી કરો. અને દાદાનો દર વર્ષે ગણેશ મહાયજ્ઞ 3 મોટા મોટા ગણેશ મહાયજ્ઞો થાય છે. 1,000 લાડુના ગણેશ મહાયજ્ઞ 20 વર્ષથી અમારે ગણપતિ મંદિરની અંદર બપોરે 4 મંગળવારના 2 ચતુર્થી એમ કરીને મહિનાની અંદર 6 દિવસ, 1 વર્ષના 72 દિવસ અહીં આગળ અભિષેક થતા હોય છે. 12 મહિનાની સંકટ ચતુર્થી રાત્રે યજ્ઞ થાય છે. આ જગ્યાની સાધુ સેવા, બ્રાહ્મણોની સેવા, વટે માર્ગો કોઈ આવી જાય તો એ બધાની સેવા અહીં આગળ થાય છે. એવા દાદાના બેસણા છે. એની આગળ તમે અહીં કોઈ પણ મનોકામના રાખો, મહારાજને ના કહેવાની પણ તમારી મનોમન દાદાને પ્રાર્થના કરો તો પણ દાદા જલ્દી સ્વીકારીને તમારી મનોકામના પૂરી કરે છે. કોઈને બાળક ના થતા હોય તો પણ એ દાદા તમારી માનતા પૂરી કરે છે. એ તમારા જાતે દાદાના આગળ વિનંતી પ્રાર્થના કરવાની, ખોળો પાથરીને દાદાની આગળ તમે જે મનોકામના
પૂરી જે કરશો એ તમારી મનોકામના પરિપૂર્ણ કરવા આશીર્વાદ આપવા માટે બેઠેલા છે. તો આપણે જાણ્યું કે જે ઐતિહાસિક ગણપતિ મંદિર છે એના ચમત્કારો બહુ અદ્ભુત છે. કોઈ છોકરાઓ હોય કોઈ ફોરેનની ફાઇલ મૂકતા હોય તો અહીંયા તમે ફાઇલ મૂકો ગણપતિ દાદાને અરજી કરો તો એ કદી રિજેક્ટ થતી નથી. અને અહીંયા સવાર સાંજ 2 ટાઈમ આરતી થાય છે અને શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ ગણપતિ મંદિરમાં આવે છે. અને લાલદાસજી જે ગુરુજી છે એ પણ સ્વભાવે દયાળુ છે અને તમારી જે પણ મનોકામના હોય તમે આ મંદિરના અંદર માગો છો તો દાદા ગણપતિ તમારી પૂરી કરે છે. ગજાનન ગણપતિ દાદા જે સર્વ કષ્ટ હરે છે, શુભ લાભ રીતિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ જે મહેસાણામાં બિરાજમાન છે. તમારી પણ કોઈ મનોકામના હોય તો દાદાને અરજી કરી શકો.